હાય, હું છું દર્શિત. આજની સવારે કંઈક નવું થવાનું છે, અનપ્રેડિક્ટેબલ છે, સરપ્રાઇઝ છે. અમે અત્યારે છીએ કેન્ડોર આઈવીએફ સેન્ટરના ઓનર જયદેવભાઈ ધામેલિયાના ઘરની બહાર, અને આજે અમે એની સાથે એક સરપ્રાઇઝ વ્લોગ પોડકાસ્ટ શૂટ કરવાના છીએ. એમને ખબર નથી કે આજે આખો દિવસ અમે એમની સાથે રહેવાના છીએ અને એમની હર એક બાબતોને જાણવાના છીએ, કેન્ડોરને જાણવાના છીએ, કેન્ડોરના હર એક વ્યક્તિને જાણવાના છીએ. અમારા માટે એક નવી વાત છે. ચાલો આજના દિવસે કંઈક નવું કરીએ, મળીએ જયદેવભાઈ ધામેલિયાને. ઓકે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આઈ નો કે અહીંયા તમે મને જોઈ અને થોડાક આશ્ચર્યચકિત હશો, બટ અમે તમને કીધું હતું કે અમે તમને કંઈક સરપ્રાઈઝ આપશું. અને આજે અમે તમારી ત્યાં આવ્યા છીએ અહીંયાથી એક વ્લોગ પોડકાસ્ટ શૂટ કરવા માટે. આજે અમે જયદેવભાઈને જાણવાના છીએ, કેન્ડોરને જાણવાના છીએ, આખો દિવસ તમારી સાથે રહેવાના છીએ. અરે સો ફાઇનલી અમે અત્યારે છીએ ગુજરાતના બેસ્ટ ગાયનેકમાંના એક જયદેવભાઈ ધામેલિયાના ઘરે. અમારી આ સરપ્રાઈઝ હતી કે આજે અનપ્રેડિક્ટેબલ અને એમને ખબર ના હોય એ રીતે અમારે એમને કેચ કરવા છે, તો અમે સીધા જ ઘરે આવી ગયા છીએ અને અહીંયાથી આજે આખો દિવસ અમે એમની સાથે રહેવાના છીએ. સાહેબ થોડાક હેરાન કરવાના છીએ, બટ અમે જયદેવભાઈને જાણવાના છીએ, કેન્ડોરને જાણવાના છીએ. તો કેટલા એક્સાઇટેડ છો? અરે પહેલાં તો શું બોલવું નહીં ખબર પડતી, અથવા તો ફૂલી એક્સાઇટેડ છું કે મારા વિશે તમે લોકો સુધી જાણ કરશો. પણ મારે તો ખાસ એ કહેવું છે કે મારા કેન્ડોર વિશે લોકોને કહો. કેન્ડોરનું જે મારું સપનું છે ને એને કેવી રીતે અમે પૂરું કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચાડીએ. ઓકે, તો જયદેવભાઈનું એપ્રુવલ મળી ગયું છે આજના આ પોડકાસ્ટની અંદર, અને ખાસ કરીને પોડકાસ્ટ કમ વ્લોગની અંદર તમને ખૂબ જ મજા આવવાની છે. તમને જયદેવભાઈ અને કેન્ડોર બંનેને અમે જણાવવાના છે. તો ચાલો, બી રેડી. સર, તો એઝ અ ગુજરાતના બેસ્ટ ગાયનેક તમારી મોર્નિંગ કેવી હોય છે ને કેટલા વાગે થાય છે? હું મોર્નિંગ મારી નોર્મલ સવારે 5:30 થી 5:45 વચ્ચે હોય, અને પછી ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું, અને પછી મસ્ત બ્લેક કોફી પીવું, અને ઘરે થોડું સ્ટ્રેચિંગ કરું, છોકરાઓને જગાડું, નાસ્તા પાણી તૈયાર કરતા એમાં હેલ્પ કરું એની મમ્મીને, અને પછી અમે બંને જોડે જીમમાં જઈએ. ઓકે. અને જીમથી આવી અને પછી રૂટીન બધી એક્ટિવિટી પતાવી અને ઓલમોસ્ટ 8:30 વાગે નીકળું ઘરેથી હોસ્પિટલ જવા માટે. એટલે મતલબ જે રીતે અમારે ડૉક્ટર્સ પાસેથી શીખવું જોઈએ એ તમામ બાબતો તમે કરો છો મતલબ તમારી એજમાં પણ. હા, ના, મને બહુ શોખ છે. હું થોડું ફિટનેસમાં બહુ બિલીવ કરું છું. જેટલું આપણે ફિટ બોડી હશે ને એટલું ફિટ માઇન્ડ હશે, અને અમારું ફિટ જેટલું માઇન્ડ હશે ને એટલું અમે અમારા પેશન્ટને સારી રીતે ટેક કેર કરી શકીએ. આમ જયદેવભાઈના પરિવારમાં કોણ કોણ? અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ. ઓકે. મમ્મી પપ્પા ફૂલ ટાઈમ વર્કિંગ, કારણ કે છોકરાઓને ખૂબ હાચવે છે, આમ કહેવાતા નિવૃત્ત છે. મારી વાઈફ આમ ડેન્ટિસ્ટ છે પણ એમ્બ્રિયોલોજીસ્ટ છે. 2 બ્યુટીફુલ ડોટર, સાનવી માનવી 11 વર્ષની મોટી, 7 વર્ષની નાની દીકરી છે. ભાઈ મારો કોમ્પ્યુટર એન્જિનિયર છે, એ લેસર માર્કિંગ મશીન બનાવે છે. એમના વાઈફ છે એ આખું ઘરનું અને હોસ્પિટલનું એકાઉન્ટ જોવે છે. એમને પણ 2 ડોટર છે, હીર અને વીરા, એ 12 વર્ષ અને 6 વર્ષની છે. ઘણા બધાનું સપનું હોય છે જોઈન્ટ ફેમિલીની અંદર રહેવું, તો આમ જોઈન્ટ ફેમિલીની મજા શું છે? આમ કેવી મજા આવે? સૌથી પહેલાં તો ફ્રીડમ, સોશિયલ ફ્રીડમ. ઓકે. કમ્પ્લીટ ફ્રીડમ કે ભાઈ કોઈ પણ પ્રસંગમાં જવું હોય તો ફ્રીલી જઈ શકીએ. કોઈ પ્રસંગમાં ન જઈ શકે તો ઘરના બીજા સભ્યો જઈ આવે. વેકેશન લેવા હોય તો મારી વાઈફને જો એકલા વેકેશન લેવા હોય તો પણ પોસિબલ થાય, જોઈન્ટમાં ગ્રુપમાં વેકેશન લેવા હોય તો પણ પોસિબલ થાય, અને ઘરના બધા ટાસ્ક છે ને એ વેલ મેનેજ થાય. ઓકે. ટાઈમ ટુ ટાઈમ એવું કહી શકાય. આખો દિવસ એટલા બધા પેશન્ટને તમે હેન્ડલ કરો છો, એમને સમજાવો છો, એમને નોલેજ પૂરું પાડો છો, પરિવાર માટે એટલો સમય નહીં રહેતો હોય, એ એડજસ્ટ કરવો પડતો હશે, તો એ કઈ રીતે કરો છો? ના, એ થોડું સ્ટ્રગલ રહે, પણ ઇટ્સ મેનેજેબલ. એમ ભાઈ ટાઈમ ટુ ટાઈમ એમ જોઈન્ટ ફેમિલી છે ને એટલે બહુ મોટો બેનિફિટ એ થાય કે કોઈ સન્ડે ભાઈ લઈ જાય, કોઈ સન્ડે હું લઈ જાઉં, વચ્ચેના દિવસમાં ભાઈ તો મમ્મી પપ્પા બધું સાચવી લે. એટલે છોકરાઓને પર્સનલ મારે ટાઈમ આપવો પડે એટલો ટાઈમ આપી શકવા છતાંય છોકરાઓને ક્યારેય એવું ફીલ ન થાય કે અમારું ટેક કેર કરવાવાળું કોઈ નથી, અમને કોઈ હૂંફ આપવાવાળું નથી. છોકરાઓ તો એની મસ્તીમાં એકચ્યુઅલીમાં 6
પેરેન્ટ એના માટે ફૂલ્લી અવેલેબલ છે, એટલે એમને જે જોતું હોય એ, જે સમય જોતો હોય, જે કેર જોતી હોય મળી રહેતી હોય. અને મને પણ છોકરાઓની હારે રહેવું ખૂબ ગમે છે, એટલે મેં મારો ટાઈમ શેડ્યુલ ઘણો એવો સેટ કર્યો છે કે એક્ઝામ્પલ તરીકે હું ઇવનિંગની ઓપીડી ફિક્સ એપોઇન્ટમેન્ટથી જ લઉં છું, મોટા ભાગે તો એવોઇડ કરું છું, અને એ ટાઈમ હું મારા રીડિંગમાં અને બાળકો માટે આપી શકું. ઓકે, કેન્ડોર છે ને ખૂબ જ મોટું વિઝન છે ગુજરાતની અંદર, આખી ચેન ફેલાયેલી છે. આ મોટા વિઝનની અંદર જો સૌથી પહેલા માણસને કોઈનો સાથ જોઈએ ને, તો એ સાથ હોય પરિવારનો. કેન્ડોર માટે તમારો પરિવાર શું વિચારે છે અને તમને કેટલો સહકાર આપે છે? મારા પરિવાર ફૂલ્લી મારા આ સપનાને ડેડિકેટેડ છે. એ એવરી જગ્યાએ મને જે મોટિવેશન હોય એ આપે, જે ફાઇનાન્શિયલી ખાસ તો જે જરૂર પડે ને તે એ બધી રીતે પ્રોવાઈડ કરે, કારણ કે બિંગ અ એન્ટરપ્રેન્યોર મારે ઘણા બધા ફાઇનાન્શિયલી અપ્સ એન્ડ ડાઉન્સ આવે, ત્યારે મારી ફેમિલી મારી સાથે ઊભી હોય, એ મારા માટે બહુ મોટું હૂંફ કહેવાય. સો સર, કાર આવી ગઈ છે, લેટ્સ રાઇડ અને આજના દિવસને સાકાર કરીએ. અમે કંઈક નવું શીખશું આની અંદરથી. અમે અત્યારે છીએ કારની અંદર. અમે જઈ રહ્યા છીએ IVF સેન્ટર એટલે કે કેન્ડોર ઉપર. આજે સાહેબને બહુ બધો રસ છે, ઘણા બધા પેશન્ટ છે, પણ આપણને થોડોક ટાઈમ મેળવ્યો છે, તો કારની અંદર જ મારા ઘણા બધા સવાલ છે મારે તમને પૂછવા છે કે જયદેવભાઈ, શરૂઆત કેટલા વર્ષ પહેલાંની હતી અને કેવી હતી? 2008માં સુરતમાં શરૂઆત થઈ, અને શરૂઆતમાં ભગુનગરમાં રાધા હોસ્પિટલ અને મેટર્નિટી હોમ ડૉક્ટર નંદલાલ દુધાતનું, કે જે અમેરિકા જવાનો પ્લાન કરતા હતા, તો એમની સાથે જોઈન્ટ વેન્ચરમાં મારી શરૂઆત થઈ. ભગુનગરમાં? હા, માતાવાડીમાં ભગુનગરમાં હોસ્પિટલ છે. ઓકે, તો આમ ભગુનગરથી તમારી શરૂઆત થઈ, તો એ ક્લિનિક માટે તમારી લાગણી કેવી છે? એ ક્લિનિક પર મેં 9 થી 10 વર્ષ કામ કર્યું છે, અને લોકોને કેમ પહેલો પ્રેમ યાદ રહે જીવન પર, એમ પહેલી જોબ પણ અથવા પહેલી તમારું વર્ક પ્લેસ પણ લોકોને લાઈફ ટાઈમ યાદ રહે, કારણ કે ત્યાં માણસ ભણીને આવ્યા પછી જે ભણેલું છે એનું એપ્લાય કરવામાં ખબર પડે કે આ ખાલી ભણતર જરૂરી નથી, કોઠા હુજ પણ જરૂરી છે, લોકો સાથેનું કમ્યુનિકેશન સ્કિલ પણ જરૂરી છે, સ્ટાફ સાથે કેમ એમ્પાથી ને કેરિંગથી કામ લેવું, આ બધા ઘણા બધા વસ્તુઓ તો ત્યાંથી શીખવા મળ્યા ખરેખર. કર્મભૂમિ તો કહેવાય જ, પણ સાથે સાથે શીખવાડ્યું પણ ઘણું છે. એટલે એ રાધા હોસ્પિટલ ભગુનગરની યાદો તો છે ખૂબ મગજમાં. તો આપણે હોસ્પિટલે જઈએ ને એની પહેલાં મારે એ ભગુનગરની તમારી પહેલી જે ક્લિનિક છે એ જોવી છે, તો પ્લીઝ. ત્યાં છે ને એકચ્યુઅલી અત્યારે પેલું લેમ્બેન રોડ ઉપર પેલો બ્રિજ બને છે ને, એટલે મે બી કદાચ જવા ન મળે, આપણે જોઈએ ત્યાં જઈએ. મારી બી ઈચ્છા છે, ઘણા ટાઈમથી મેં એ જગ્યા નથી જોઈ, આપણે જોઈએ જો જવા મળે તો ત્યાં જઈએ. એ હોસ્પિટલ મેં 2 વર્ષ સુધી રેન્ટ પર, નહીં આમ તો 10 વર્ષ સુધી રેન્ટ પર ચલાવી. અને પછી જે પાર્કિંગની પ્રોબ્લેમ એવું હતું, અને જગ્યા નાની પડતી હતી, અને પેશન્ટ માટે જે હવા ઉજાસ વેન્ટિલેશન જે મળવું જોઈએ એ બધું નહોતું. ઓપરેશન થિયેટર થોડું ઓલ્ડ પેશન્ટ હતું, તો જે ક્વોલિટી કેર, જે સર્વિસ આપવી જોઈએ એ ત્યાં નહોતું પોસિબલ થતું. એટલે પછી હું મેઇન રોડ પર તાપી બાગમાં ડૉક્ટર પ્રકાશ ભટ્ટનું હોસ્પિટલ હતું, એ રેન્ટ પર ચલાવ્યું મેં. અને પછી ત્યાં પણ મને પાર્કિંગનો મેઇન વરાછા રોડ ઉપર પડતી હતી. સેકન્ડ થિંગ, બહુ જૂનું બિલ્ડિંગ હતું, એટલે એના બહુ બધા મોટા ડિસએડવાન્ટેજ હતા. એટલે મેં પછી વરાછા મેઇન રોડ ઉપર કાપોદ્રા પાસે એક હીરાનું કારખાનું હતું, હીરાની ફેક્ટરી હતી, એ વેચાવાની હતી, એટલે મેં એ લીધી. એટલે મને એમ થતું હતું કે એક સમયે હું એક કારખાનામાં હીરા ઘસતો હતો, એ હીરાના કારખાનાને મેં બદલીને હોસ્પિટલ બનાવી, અને ત્યાં હું એઝ અ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. વી આર પ્રાઉડ કે તમે અહીંયા સુધી પહોંચ્યા. સાહેબ, હું આજે આખો દિવસ તમારી સાથે રહેવાનો છું. આજે તમારી પાસેથી નાની એજમાં મારે ઘણું બધું શીખવાનું છે. તો સૌથી પહેલાં તો તમારું આખું ડેઇલી રૂટીન શું હોય ને એ મારે જાણવું છે. રૂટીનમાં તો મેં કીધું એ મોર્નિંગ મારી આવી રીતની હોય, 9 સવા 9 હોસ્પિટલ પર પહોંચું, અને હોસ્પિટલના સ્ટાફ સાથે મારી મોર્નિંગ હડલ મીટ હોય, જેમાં અમે હોસ્પિટલના સ્ટાફને કંઈક ને કંઈક મોટિવેશન, અથવા તો આગલા દિવસે શું હડલ આવ્યા હોય, અથવા તો આજે
આજે અમારી કેટલી ઓપીડી છે અને આજે અમે કેવી રીતના વર્ક કરશું એનું બધું પ્લાનિંગ થાય અને ખાસ તો મોટિવેશન ઉપર 2-4 ટોપિક પર ડિસ્કશન થાય અને પછી ઓપીડી સ્ટાર્ટ થઈ જાય. ઓકે. સાથે સાથે વચ્ચે જે નાની મોટી ઓપરેશન્સ પર પ્રોસિજર્સ હોય અને ઓલમોસ્ટ 1-1:15 કોઈ વાર તો 2 પણ વાગી જાય ઓપીડી ફિનિશ થાય. પછી મારું લંચ કર્યા પછી ઓલમોસ્ટ બધા દિવસની અલગ અલગ એપોઇન્ટમેન્ટ ફિક્સ હોય. મિટિંગ્સ હોય, એક્ઝામ્પલ તરીકે સોફ્ટવેર ડેવલપ કરાવું છું, એમાં એઆઈ ઇન્ટિગ્રેશન કરાવું છું તો એની એક મિટિંગ હોય. પછી એમ્બ્રિયોલોજિસ્ટની મિટિંગ હોય. પછી અમારે એક ફેલોશિપ પ્રોગ્રામ્સ ચાલે છે ગાયનેકોલોજિસ્ટને ટ્રેન કરવાનો. ઓકે. તો એના રિગાર્ડિંગ મિટિંગ્સ હોય. એટલે સોમથી શુક્ર મોટાભાગે મિટિંગ હોય. જે દિવસે મિટિંગ ના હોય એ દિવસે 1-1.5 કલાકનું મારું રેસ્ટ હોય. પછી 4 વાગે 3 દિવસ હું કતારગામ જાઉં, સોમ, મંગળ ને બુધ. તો એ 3 દિવસ કતારગામમાં ઓપીડી હોય અને પછી 6-1 વાગે ઘરે પહોંચી જાઉં ને બચાવ સાથે અને થોડોક રીડિંગનો શોખ છે. ઓકે. રીડિંગ કરું અને 7, 7:30, 8 વાગે મારું લંચ ડિનર થઈ જાય. બસ પછી મોટા ભાગે 10 વાગે તો ઊંઘી જવાનું. ઓકે સાહેબ, આખો દિવસ તમે એટલા બિઝી હોય, અવળી મોટી કેન્ડોરની ચેન જે તમે હેન્ડલ કરો છો. સાહેબ મારે તમે છે ને ખૂબ જ મને શાંત દેખાવ છો. અમે નાની પરિસ્થિતિઓમાં છે ને એગ્રેશનમાં આવી જતા હોય. એગ્રેશન અમારા ચહેરા ઉપર દેખાતું હોય કે તો જયદેવભાઈનું આ શાંતપણું એ અત્યાર સુધીનો અનુભવ દેખાડે છે કે પહેલેથી જયદેવભાઈ આવા જ હતા? ના અનુભવ. ઓકે. અનુભવે ઘણું બધું શીખ્યું. અનુભવે ખાસ તો એ શીખ્યું કે અનઇઝી થવાનો, ઇરિટેબલ થવાનો, ફ્રસ્ટ્રેટ થવાનો, ગુસ્સો કરવાનો ક્યારેય કોઈ ફાયદો થતો નથી. ઓકે. જેટલું મન શાંત હોય એટલું કોમ્પ્લેક્સ પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાના ચાન્સ વધી જાય. આવું હું બહુ બધી ઠોકર ખાધા પછી શીખ્યો છું. એકચ્યુઅલી આવો હું હતો નહીં. હું બહુ ઇમ્પેશન્સ અને એંગ્રી ને બહુ જ એમ્બિશિયસ, એટલે કંઈક ને કંઈક કરવું અને સેટબેક્સ આવે, બ્રેકડાઉન. તમે જેટલું ટાસ્ક મોટું લ્યો ને જેટલો મોટો પ્રોજેક્ટ હોય ને એટલા બ્રેકડાઉન તમને આવે લાઈફમાં. તો બધા બ્રેકડાઉને શીખવાડ્યું કે એક્ઝેક્ટ આપણે ક્યાં અટવાઈએ છીએ. એમ તો મેં જોયું કે શાંત રહેવાથી સોલ્યુશન આવે અને શાંત રહેવા માટે મેં ઘણા બધા બુક્સ રીડિંગથી મને સપોર્ટ થયો. તમારા જેવા મિત્રોએ ઘણું બધું શીખવાડ્યું, કોચ લોકોએ શીખવાડ્યું અને અમુક એક લેન્ડમાર્ક ફોરમ નામના પ્રોગ્રામથી મને ઘણું બધું સમજવાને શીખવા મળ્યું કે પરિસ્થિતિ ગમે એવી આપણા સામે ખરાબ આવે પણ એનું સોલ્યુશન હોય જ તે. ઘણી વખત થોડો ટાઈમ લાગે, ઘણી વખત આપણે થોડીક એફર્ટ મારવી પડે, ઘણી વખત જાતું કરવું પડે, ઘણી વખત ફરગીવ કરવું પડે, તો છે સોલ્યુશન. અને આના કારણે તે હવે એક એવું હિંમત આવી ગયું છે, કોન્ફિડન્સ કે ભાઈ સોલ્યુશન તો આવશે જ તે. એટલે હવે થોડું શાંત રહેવાય છે. શાંત રહેવા માટે, શાંતિ મેળવવા માટે લોકો અલગ અલગ પેતરા કરતા હોય છે. હકીકત શાંત રહેવા માટે શું કરો? પોતાનું પેશન. તમે જે કામ કરો છો ને એમાં તમને મજા આવી જોઈએ. અને જો તમને મજા ન આવતી હોય તો એ કામ ચેન્જ કરી દેવું જોઈએ. અને જો તમારે મજબૂરીમાં એ કામ કરવું પડે એમ જ હોય, તમારા પાસે ઓપ્શન જ ન હોય, તો એ કામમાં મજા લેતા શીખી જવાનું. એ કામને એટલી બેસ્ટ રીતે કરવાનું, એટલી સરસ પ્રેક્ટિસ કરવાની કે એમાં તમને સફળતા મળે. અને સફળતા મળે એ તમને પછી એ કામમાં પેશન આપશે. એટલે કાં તો તમે કામને પેશન બનાવો અથવા તો તમારા પેશનને કામ બનાવો. મોસ્ટ ઓફ છે ને ગોલ અમારી એજમાં છે ને ગોલ ફરતા રહેતા હોય. તો જયદેવભાઈની લાઈફમાં પણ એવા ઘણા બધા ગોલ હશે કે જે એમને બીજી દિશામાં લઈ જતા હતા. આઈવીએફ સાથે તમારું કનેક્શન અને ખાસ કરીને એઝ અ ગાયનેક તરીકે આગળ વધવાનું તમારું સપનું અથવા તો તમારો ગોલ, એને બીજા બધા ગોલ સાથે કઈ રીતે સરખાવો છો? જો જીવનમાં તમે કીધું એમ કે બહુ બધા ડિસ્ટ્રેક્શન્સ છે લાઈફમાં કે આપણે નક્કી કરીએ કે મારે આમ કરવું છે, પણ જેવું તે કરવાનું ચાલુ કરીએ ને તો 2-3 ઓપ્શન્સ આવે કે ભાઈ આ કરું કે આ કરું. પછી એ તમે ચાલુ કર્યા પછી બી એમાં બ્રેકડાઉન્સ આવે, નાની મોટી નિષ્ફળતા આવે, નાના મોટા બ્લોકર્સ આવે. એટલે તમે પાછા નાસીપાસ થાવ કે આ તો કરવું જ નથી. અથવા તો ઘણી વાર એવું પણ બને કે આપણા કરતાં થોડા વધારે સ્પીડમાં સફળતા મેળવી લે, 2 પૈસા કમાઈ લે, 2 ગાડીઓ લઈ લે, તો બી એવું થાય. એટલે મારી લાઈફમાં બી બહુ બધા એવા આવ્યા રસ્તાઓ કે ભાઈ આના કરતાં આ કરીએ, આના કરતાં આ કરીએ. તો સુરતમાં 2008માં આવ્યા પછી મેં સમોસા 8-10 અલગ અલગ બિઝનેસ બી કરી જોયા. જેના પણ પછી ખબર પડી કે ભાઈ આપણું જે પેશન હોય અથવા તો આપણી જે આવડત હોય એમાં આગળ વધવામાં તો આપણને સૌથી વધારે ફાયદો થતો હોય. તમે કાર વિશે બોલ્યા. હા, કાર સરસ છે, સનરૂફ વાળી છે, ઘણા બધાનું સપનું હોય છે. જયદેવભાઈની પહેલી કાર કઈ હતી?
મારી પહેલી કાર હતી સેકન્ડ હેન્ડ વેગનાર હતી. ઓકે. હા, પણ તમને એમ થાય કે વેગનાર, પણ એ મેં કીધું ને પહેલો પ્રેમ, પહેલી કાર બી, કારણ કે અમારા ઘરમાં વેગનાર અમે એક હતું કે કંઈક અમે પરચેસ કર્યું અમારા ઘર માટે, એવું લાગતું અમને. સીએનજી કાર હતી પણ બહુ મજા આવતી, કારણ કે મારા પપ્પા 60+ એજ પર એ કાર શીખ્યા, હું પણ એ કાર શીખ્યો, મારી વાઈફ પણ એ કાર શીખી. ભાઈને આવડતી હતી પણ અમને લોકો એ કાર શીખ્યા, અને એ કાર અમે લગભગ 5 વર્ષ રાખી, પણ એ કાર હજી યાદ આવે કે ના. જયદેવભાઈનો પરિવાર અને જયદેવભાઈનું બાળપણ કેવું રહ્યું? સંઘર્ષમય રહ્યું કે ખરેખર પહેલેથી તમને બધું મળી જ ગયું હતું? ના, મને એટલે જો આર્થિક રીતે સંઘર્ષમય કહેવાય, પણ પ્રેમાળ, કેરિંગ, એટલે એવું કોઈ માનસિક ત્રાસ નહોતો. ઠીક છે, ફિઝિકલ અને જે રિસોર્સની એ અવેલેબિલિટીના કારણે હોય, ધારો કે અમે મારું મકાન, ઘર નાનું હતું, અથવા તો ભાવનગરમાં અમે રહેતા ત્યાં એ ફ્લેટ હતા, એ એમાં જે પેલા આવાસ યોજનાવાળા ઘર હોય એવા હતા. અને સ્કૂલ મારું સરકારી સ્કૂલમાં હતું, એટલે સરકારી સ્કૂલ તો તમને ખબર છે, અને સારા ટ્યુશન નહોતા, અને સારી એ જમાનામાં ઘણા લોકો પાસે કાર અથવા 2 વ્હીલ ને એવું બધું હોય, એ બધું નહોતું. પણ એવું કોઈ સંઘર્ષ ન કહી શકાય. ઠીક છે, ફાઇનાન્શિયલી સ્ટ્રગલ તો હતો, પણ મજા બહુ આવતી એ બી. હવે એઝ અ ગાયનેક તરીકે, ગુજરાતના બેસ્ટ ગાયનેકોમાંના એક ગાયનેક તરીકે અત્યારે તમને તમારા કામમાં મજા આવે છે? બહુ જ મજા આવે છે. હવે એક પેશન થઈ ગયું છે, મેં કીધું એમ, કારણ કે 16 વર્ષથી આ કરીએ છીએ. એના કરતાં તે જે પેશન્ટોને સફળતા મળે છે ને, જે બાળકો અત્યારે જે બાળકોની મેં ટ્રીટમેન્ટ કરી હોય એ મારા કરતાં બી હાઇટમાં ઊંચા થઈ કેવા બચ્ચાઓ છે. 15 વર્ષના છોકરાઓ જે એમના મધર લોકો લઈને મળે કોઈના કોઈ મોલમાં કે કશે, તો એ લોકો ઓળખાણ કરાવે કે જો આ તારા ડૉક્ટર છે, એ રીતના. તો એ બચ્ચાઓને જોઈએ અને એની માતા પિતામાં જે આંખમાં આનંદ જોઈએ, અને એ કપલ મેં જોયા હોય કે સાવ નિરાશ હોય અને સાવ તેમ જિંદગીમાં કંઈ ખાસ કોઈ ગોલ વગરની જિંદગી જીવતા હોય, કારણ કે એને એક જ વસ્તુ હોય કે ભાઈ બાળક આવે તો કંઈક જિંદગીમાં આગળ કરીએ. કારણ કે એની લાઈફની કડી ત્યાં અટકી ગયેલી હોય કે બાળક ન હોય તો શું જિંદગી છે અમારી. અને એ લોકોને જ્યારે બાળક આવે ત્યારે એ એટલા પાવરફુલ ફેમિલી લાઈફ જીવતા હોય, એના બાળક માટે જીવતા હોય, અને પછી એ સમાજ માટે પણ જીવતા હોય. કારણ કે મેં જે લોકોને બાળક આપ્યા હોય એ માતા પિતાને મેં સક્સેસફુલ જોયા છે, ફૂલ સક્સેસફુલ જોયા છે. કારણ કે લાઈફમાં એક આ જે નિસંતાનપણાનો ટેગ હટે, એક ડિપ્રેશન હટે, અને જે એની લાઈફમાં કંઈક આવે નહીં. તો આવા બધા ઘણા બધા એવા ઇન્સ્પિરેશન છે ને કે જે પછી બહુ મજા આવે છે. એટલે ગાયનેકમાં કંઈક ને કંઈક નવું કરવાનું, અમારી ટીમ પાસે કરાવવાનું, ને નવી નવી ટેકનોલોજીઓ લાવવી. કારણ કે ઘણા બધા પેશન્ટો અટવાતા હોય, પ્રેગ્નન્સી રહી ગયા પછી વારે મિસ થઈ જતી હોય, પ્રેગ્નન્સી થઈ ગયા હોય, બાળકો સરસ હોય પણ ગર્ભાશયની કોથળીના કારણે હેરાન થતા હોય, અને સર્જરીની એફોર્ડેબિલિટી ના હોય, અથવા તો પ્રેક્ટિકલી એની સર્જરી કોઈ કરી શકે એમ ના હોય. તો આવા ડિફિકલ્ટ કેસને અમે મેનેજ કરીએ, અને એનો જે આશીર્વાદ મળે ને એ એક આનંદ જ કંઈક અલગ છે. કારણ કે હવે અમુક એજ ને અમુક લિમિટ પછી છે ને, આપણને સાચું કહું ને તો પૈસા ઇન્સ્પાયર ના કરે, હવે આપણને આપણા કામ ઇન્સ્પાયર કરે. એ કામ જે આપણને સામેવાળા વ્યક્તિમાં જે આનંદ ભરી દે ને, એ આનંદ જ ઓર ઇન્સ્પાયર કરે. એટલે હવે તો હું મારા ટ્રીટમેન્ટમાં એઆઈને એડ કરું છું, તો મને એમ થાય કે ઓહો, એ તો ક્રાંતિ લાવશે. કેટલા લોકોને મેં વધારે સારામાં સારી સર્વિસ આપી શકીએ. લોકો ડરે છે એઆઈથી કે ભાઈ લોકોની જોબ ને એવું લઈ લેશે, પણ ના, લાઈફને બેટર બનાવશે, અને જો વાઇઝ યુઝ કરવામાં આવે તો. એટલે મારા માટે તો આ ગાયનેક મારું ડ્રીમ હોય એવું મને લાગે છે, મારું પેશન છે એવું. ખાસ કરીને જ્યારે તમે તમારા પેશન્ટને જે જોતું છે એ અપાવવામાં સક્સેસ થાવ, ત્યારે સક્સેસનો સુકૂન કેવો હોય છે? અનહદ એમ. હવે ઘણી વખત મેં મારી એક ઇન્સ્ટામાં છે રીલ, એ પેશન્ટની પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે, અમે આપીએ છીએ, અને એ જે ખુશીના કારણે જે રડે છે, તો હું ખુદ ક્યારેક ડિપ્રેસ હોઉં, ક્યારેક મને આમ નિરાશા આવે, ક્યારેક એમ થાય કે શું જીવનમાં કંઈ કરી રહ્યા છે આપણે, ત્યારે હું ખુદ એ રીલ જોઈ લઉં છું કે ના, આપણે લોકોને લાઈફમાં કંઈક કરી શકીએ. એ સુકૂન તો એટલો બોડીની અંદર એકચ્યુઅલી ડોપામિનની સેરોટોનિન રિલીઝ કરે છે. આમાં અહીંયા હું રહેતો શિવનગરમાં વાળે, મારા ફાયદા.
જો આપણી આ હોસ્પિટલ હવે તો આ બધું બંધ છે અહીંથી એકચ્યુઅલી અહીંથી એની એન્ટ્રી હતી અમે ઉદય ટ્રાવેલ્સની સામેની હોસ્પિટલ એવું કહેતા. ઓકે, હવે મારે તમને બતાવી છે અહીંયા પાછળ જે તમને બિલ્ડિંગ દેખાય છે એ જયદેવભાઈનું ફર્સ્ટ ક્લિનિક છે કે જ્યાં તેમને એઝ અ ગાયનેક તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. એક સંઘર્ષમય એરિયો છે, ગીચ એરિયો છે કે જ્યાં શરૂઆત થઈ હતી. હાલ આ એરિયો સુરત મેટ્રોના કામને કારણે બંધ છે એટલે આખું ક્લિનિક તમને નથી બતાવી શકીએ, પણ આ બિલ્ડિંગ છે ને, સામે જે બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં જયદેવભાઈની શરૂઆત થઈ હતી. ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા કેન્ડોર IVF સેન્ટર કે જ્યાં અમે અઢળક લોકોના સપના પૂરા કર્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો જયદેવભાઈ હાલ ઓપીડીની અંદર છે, પેશન્ટને હેન્ડલ કરી રહ્યા છે. હવે અહીંયાનો જે સ્ટાફ છે, કેન્ડોરના જે CEO છે, એમની સાથે આપણે ચર્ચા કરવાના છીએ કેન્ડોર બાબતે કે એમનું કેન્ડોર બાબતનું વિઝન શું છે, એ લોકો શું વિચારે છે લોકો માટે, એ લોકો અહીંયા જે પેશન્ટ માટે કરી રહ્યા છે એ કેટલું વેલ્યુએબલ છે, બધી જ બાબતો આપણે અહીંયા જાણવાના છીએ. सो विक्रांत सर, अभी कैंडोर में क्या क्या चल रहा है, क्या क्या ग्रोथ हुए हैं अभी तक के, कितने पेशेंट्स ने कैंडोर में अभी IVF की ट्रीटमेंट ली है और क्या क्या विजन है सर, आप हमें बताइए. कैंडोर अभी गुजरात की सबसे फास्टेस्ट ग्रोइंग IVF चेन है. यहाँ करीब आज की डेट में जब से कैंडोर स्टार्ट हुए 8,000 से ज़्यादा पॉजिटिव प्रेगनेंसीज दे चुका है कैंडोर गुजरात को. अब गुजरात में पहले सूरत में ही मेनली कैंडोर का प्रेजेंस था, लेकिन अभी Tier 2 Tier 3 सिटीज़ में भी जा रहा है और अगले 3 से 6 महीने में 3 से 5 नए IVF सेंटर भी खोले जा रहे हैं कैंडोर में. कैंडोर इन टर्म्स ऑफ पेशेंट, इन टर्म्स ऑफ बिजनेस, हर तरीके से ग्रो हुआ है. दूसरा, कैंडोर IVF बहुत प्रोफेशनल तरीके से काम करने की कोशिश कर रहा है. जैसे अभी रिसेंटली कैंडोर ने क्या किया कि अपने ऑपरेशंस को और अपने हेड ऑफिस को सेपरेट किया है, काफ़ी सारे प्रोफेशनल नए लोगों को हायर किया है. तो कैंडोर का ये काम करने का तरीका है जो उसे वो बहुत फास्ट पेस्ड लेके जाएगा. दूसरा, डेटा ड्रिवन कंपनी बनने की कोशिश है कैंडोर की. सर, अभी तक का आपका जयदेव सर के साथ कैसा बॉन्डिंग है आपका और कैसा ट्यूनिंग है वर्क के रिगार्डिंग? देखिए, किसी भी कंपनी को ग्रो करने के लिए फाउंडर का, टॉप मैनेजमेंट का, तो बीइंग अ CEO मेरा उनके साथ सबसे पहले तो विजन मिशन अलाइन होना चाहिए. वो क्लैरिटी बहुत है डॉक्टर जयदेव को, उन्हें क्या करना है, कैसे कंपनी को आगे लेके जाना है. तो उस विजन को इनकॉर्पोरेट करने के लिए मेरा बहुत बड़ा रोल है. तो मेरा और उनका सेम पेज पे होना बहुत ज़रूरी है, जो कि मुझे लगता है मेरे 1 महीने के एक्सपीरियंस में हमारा विजन सेम है. वो बहुत एग्रेसिव हैं काम करने में, उनको क्वालिटी वर्क पसंद है और उनके थॉट्स में बहुत क्लैरिटी है, जिसका कि बेसिक एग्जीक्यूशन करने की मैं अपनी टीम के साथ कोशिश कर रहा हूँ. और 1 महीने में हम इतना अच्छा जेल कर गए हैं, मुझे लगता है कि ऐसा कहीं फील ही नहीं आ रहा कि मैं 1 महीने से काम कर रहा हूँ यहाँ पे. मुझे ऐसा फील आ रहा है मैं काफ़ी समय से कंपनी के साथ हूँ, क्योंकि जहाँ मेरा विज़न है, जिस विज़न के साथ मैं आया हूँ, वो कंपनी का विज़न और मेरा और डॉक्टर जयदेव का विज़न काफ़ी हद तक मैच कर रहा है. तो उसको बस हमें एग्जीक्यूट करना है. जयदेव सर से मुझे एक और बात बता चलिए कि कैंडोर फर्स्ट टाइम AI इंटीग्रेट करने जा रहा है IVF सेंटर में. राइट. तो आप उसके बारे में हमें और बताइए. देखिए,
आज की डेट में किसी भी कंपनी को ग्रो करना है तो बहुत स्टैंडर्ड प्रोसीजर्स होने चाहिए, बहुत स्टैंडर्ड डेटा पे चलता है। कभी भी कंपनी कोई भी इमोशन से नहीं चलती है। मेरा मतलब है कि जब जो आपका डेटा बोलेगा उसी हिसाब से, जो मार्केट का डेटा बोलता है, आपका डेटा बोलता है, उसी हिसाब से कंपनी हमेशा ग्रो करती है। तो उस सिस्टम को बहुत ऑटो मोड पे लाने के लिए, क्योंकि हम कंपनी ग्रो कर रही है, आज हमारे 10 से 12 सेंटर हैं, कल 20 होंगे, फिर परसों में भी 30 होंगे, तो हमें एक सेट ऑफ प्रोसीजर या अपनी SOPs बनानी है जो कि हम रेप्लिकेट कर सकें, जो क्लिनिकली आउटकम्स हमारे बेटर हों, हमारी ग्रोथ फास्ट हो। तो उसके लिए आज की डेट में AI सबसे इम्पॉर्टेंट टूल है। आर्टिफिशियल इंटेलिजेंस आपके डेटा को बहुत अच्छे से एनालिसिस करके बता देती है कि आप किस दिशा में जा रहे हो, कैसे चीज़ें बेटर कर सकते हो। ये जनरल बिजनेस टर्म्स में बात हुई। साथ ही साथ आज इतना डेटा एडवांस हो चुका है, क्योंकि अभी IVF में रोज़ नई टेक्निक्स आती हैं, चीज़ें बदलती हैं, काम करने का तरीका बदलता है। आज रोबोटिक्स की तरफ जा रहा है ज़माना। तो AI बेसिकली क्या हेल्प कर रहा है, आप जो अपने रिजल्ट्स का एनालिसिस करते हो, आपके रिजल्ट्स को बेटर करने में बहुत हेल्प कर सकता है। आज की डेट में IVF में सबसे इंपॉर्टेंट क्या है, रिजल्ट। आज ज़माना 80% रिजल्ट तक पहुंच गया है, लेकिन 80 से उसे 90 तक कैसे लेके जाएं, वहाँ AI बहुत हेल्प करता है। तो इन सब प्रोसेस केसेस के लिए हम रेगुलर हमारे यहाँ पे AI की ट्रेनिंग्स कर रहे हैं, AI की वर्कशॉप कर रहे हैं, हम रेगुलर अपने काम को AI से इंटीग्रेट करने की कोशिश कर रहे हैं। मेरा ऐसा मानना है विदिन 1 ईयर हर चीज़ डेटा ड्रिवन, AI ड्रिवन कैंडोर में होगी, તો उसके बाद કેન્ડોર की ગ્રોથ को કોઈ નહીં રોક सकता। પંકજભાઈ, તમે ઘણા વર્ષોથી કેન્ડોર સાથે અને જયદેવભાઈ સાથે તમે જોડાયેલા છો અને વર્ક કરો છો, તો અત્યાર સુધીનો તમારો કેન્ડોર સાથેનો અને જયદેવભાઈ સાથેનો અનુભવ શું રહ્યો છે? ઓકે, પહેલાં તો ફર્સ્ટ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારું નામ પંકજ લાઠિયા છે, ચીફ ઓપરેટિંગ ઓફિસર ઓફ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ। કેન્ડોરમાં અમારો ફોકસ ખૂબ ક્લિયર છે, જેમ કે સ્ટ્રોંગ સિસ્ટમ, ડિસિપ્લિન એજ્યુકેશન અને પેશન્ટ સેન્ટ્રિક ફર્ટિલિટી કેર। IVF સેક્ટરમાં ગ્રોથ માત્ર માર્કેટિંગથી નથી આવતો, ગ્રોથ આવે છે સ્ટ્રોંગ ક્લિનિકલ એપ્રોચ અને પ્રોપર પ્રોસેસથી આવે છે। ડૉક્ટર જયદેવ ધામેલિયા સાથે મને કામ કરીને એક વાત ક્લિયર થઈ છે કે રાઇટ ટાઈમ ઉપર રાઇટ ડિસિઝન અને પેશન્ટને ક્લિયર ગાઈડન્સ આપવું, અને એ સીધું રિઝલ્ટ પર ઇમ્પેક્ટ કરે છે। અમારો ગોલ એવો છે કે કેન્ડોરને એક સ્ટ્રક્ચર અને સ્કેલેબલ IVF નેટવર્ક બનાવવાનો, જ્યાં દરેક પેશન્ટને ક્લેરિટી, ટ્રાન્સપરન્સી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ ટ્રીટમેન્ટ મળે। આ ઉદ્દેશથી અમે ડૉક્ટર જયદેવ ધામેલિયા સર જોડે કામ કરીએ છીએ, અને અમારો પ્લાન એવો છે કે કેન્ડોર IVF સેન્ટરને એક લેવલ સુધી લઈ જવું, જે બધાનો ગોલ હોય છે। દરેક હોસ્પિટલમાં સ્ટાફ અને કેરટેકર્સનું મહત્વ હોય છે, તો કેન્ડોર એમાં જે કામ કરે છે, કેન્ડોરની અંદર જે વ્યક્તિઓ કામ કરે છે, તો એ સ્ટાફનો તમે કઈ રીતના હાયરિંગ કરો છો જેથી કરીને અહીં આવતા પેશન્ટોની ટ્રીટમેન્ટ સારામાં સારી રીતે થઈ શકે? ઓકે, બહુ સરસ એવો ક્વેશ્ચન કર્યો। ઘણા બધા આ ક્વેશ્ચન આવા આવતા હોય છે, તો હું આનો તમને શોર્ટમાં આન્સર આપું છું કે કેન્ડોર IVF સેન્ટરમાં સ્ટાફ હાયરિંગને ખૂબ સિરિયસલી લઈએ છીએ અમે, ખૂબ સિરિયસલી, કારણ કે ડાયરેક્ટ અટેચમેન્ટ કેન્ડોર IVF સેન્ટરનું ડાયરેક્ટ અટેચમેન્ટ પેશન્ટના હાર્ટ સાથે છે, કારણ કે અહીં માત્ર ડૉક્ટર નહીં, આખી ટીમ પેશન્ટના રિઝલ્ટ માટે જવાબદાર છે। અમે હાયરિંગ દરમિયાન માત્ર ઇન્ટરવ્યૂ નથી લેતા, પણ પ્રેક્ટિસ ટેસ્ટ કરીએ છીએ, જેમ કે ટેલિકોલર માટે લાઈવ કોલ, પેશન્ટ હેન્ડલિંગ સિચ્યુએશન, કે જ્યારે પણ કોઈ કેન્ડિડેટ રિક્રુટ થાય છે તો અમે હાયરિંગ કરતી વખતે એજ્યુકેશન તો બેટર છે, સાથે એનો એક્સપિરિયન્સ કેવો છે, સૌથી મહત્ત્વનું વસ્તુ એવું છે કે એટીટ્યૂડ, કે એનો એટીટ્યૂડ કેવો છે, પેશન્ટ સાથેનું કન્વર્ઝેશન કેવું છે, કારણ કે કેન્ડોર IVFમાં આવતો દરેક પેશન્ટ એક હોપ અને કોન્ફિડન્સ લઈને આવતો હોય છે। તો અમારી પણ એવી ઈચ્છા હોય છે કે જ્યારે કોઈ પેશન્ટ હોપ ને કોન્ફિડન્સ લઈને આવે તો એની સામે એમ્પ્લોય પણ એને હોપ અને કોન્ફિડન્સ આપે। તો આ માટે બેઝિક ક્રાઇટેરિયા અમારા હોય છે કે જેમ કે ફોર એક્ઝામ્પલથી હું શરૂઆત કરું કે ટેલિકોલિંગ ટીમનું કામ એવું હોય છે કે સતત પેશન્ટ જોડે કોઓર્ડિનેશન બનાવી રાખવું। પહેલો ક્રાઇટેરિયા એ હોય છે કે કેવી રીતે કોઓર્ડિનેશન કરવું, કેવી રીતે પેશન્ટ જોડે વાત કરવી, કેવી રીતે પેશન્ટના પ્રોબ્લેમને સોલ્યુશન આપવું વાયા કોલ,
તો બેઝિક જ્યારે પણ અમે કોઈ કેન્ડિડેટને હાયર કરતા હોઈએ છીએ તો પહેલો અમારો કન્સર્ન એવો હોય છે કે પહેલાં અમે એને ટ્રેનિંગ આપીએ છીએ 15 દિવસની. ટ્રેનિંગ આપ્યા પછી અમે એની પાસેથી લાઈવ કોલ કરાવીએ છીએ અમારી સામે બેસીને કે ભાઈ તમે આ કેન્ડિડેટને એક લાઈવ કોલ કરો, કાં તો કોઈ સ્ટાફને એમની સામે બેસાડતા હોઈએ છીએ અને લાઈવ કોલ કરાવતા હોઈએ છીએ. તો લાઈવ કોલ દરમિયાન અમને એટલી આઈડિયા આવે છે કે ખરેખર મારો જે કન્સર્ન છે એઝ અ પેશન્ટ, મારો જે કન્સર્ન છે એ સામેવાળો સાંભળે છે કે નહીં. ટેલિકોલિંગમાં કેવું હોય છે કે તમે પહેલાં સામેવાળાનો કન્સર્ન સાંભળો કે શું કહેવા માગે છે અને પછી તમે આન્સર આપો. તો આ વસ્તુ અમે સતત ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ અને આ રિગાર્ડિંગ ટ્રેનિંગ અમે આપતા રહેતા હોઈએ છીએ. અમારો બેઝિક કન્સર્ન એવો નથી કે ટ્રેનિંગ, અમે ટ્રેનિંગની સાથે મોટિવેશન પણ સ્ટાફને આપીએ છીએ. અને એવું નથી કે સિંગલ ટાઈમ 15 દિવસની ટ્રેનિંગ થઈ ગઈ પછી અમે એમને બેસાડી દઈએ છીએ, પછી અમે કંઈ ઓબ્ઝર્વેશન નથી કરતા. પણ કેન્ડોર IVF સેન્ટર એક ટ્રેનિંગ સેશન છે અને એક મોટિવેશનનું સેન્ટર છે કે જેમાં અમે હરેક મહિને કેન્ડિડેટને મોટિવેશનના સેશન આપતા હોઈએ છીએ. પેશન્ટ જોડે કઈ રીતના વાત કરવી, પેશન્ટ જોડે કઈ રીતના ડીલ કરવી, પેશન્ટને કઈ રીતે કન્વિન્સ કરવા, પેશન્ટને કઈ રીતે હોપ આપવો, પેશન્ટને કઈ રીતે કોન્ફિડન્સ આપવો, આ બધી જ વસ્તુ અમે ડિટેલમાં એનાલિસિસ કરતા હોઈએ છીએ અને સ્ટાફને એ અકોર્ડિંગ ટ્રેન કરતા હોઈએ છીએ કે જેથી પેશન્ટ જે વસ્તુનું પ્રોબ્લેમ લઈને આવે છે એનું પ્રોપર સોલ્યુશન મળે અને પેશન્ટ કેન્ડોર IVF સેન્ટરમાંથી જ્યારે બહાર નીકળે તે એક સેટિસ્ફેક્શન મળે કે નહીં, મારો જે કન્સર્ન હતો એ આ લોકોએ સોલ્વ કરી આપ્યો. આ લેવલ સુધીના અમે કેન્ડિડેટને ટ્રેન કરીએ છીએ, પ્લસ એમને મોટિવેટ કરીએ છીએ, પ્લસ અમે એને ટાઈમ ટુ ટાઈમ એપ્રિશિએટ પણ કરીએ છીએ કે જેથી કરીને એમ્પ્લોય કેન્ડોરમાં એક ગ્રોથ જોવે અને પ્લસ પેશન્ટને સારી સર્વિસ અને હોસ્પિટાલિટી આપે. થેન્ક યુ. સવારના અમે જયદેવ સર ભેગું છીએ અને કેન્ડોરની અંદર અમે સવારના ઘણું બધું સમજીએ છીએ. સાહેબે આજના દિવસની અંદર ઘણા બધા પેશન્ટોના કાઉન્સેલિંગ કર્યા છે. હું એમની સાથે બેઠો છું. કંઈક અલગ અને અદ્ભુત અનુભવ છે. સાહેબ, મેં ઘણા બધા લોકોને સાંભળ્યા, તમે એમને જે પણ કંઈ સલાહ સૂચનો કર્યા એ પણ સાંભળ્યા. હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે એમનું કાઉન્સેલિંગ કર્યા બાદ IVFની જે આખી પ્રોસેસ છે એ કઈ રીતે કરવામાં આવે છે? ઓકે, સૌપ્રથમ આપણે નીચે જોયું એ પ્રમાણે કે ફિમેલને કપલને પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે અને ફિમેલનું લેડીઝનો તપાસ તો ત્યાં ને ત્યાં જ થઈ જતી હોય. ત્યાં સોનોગ્રાફી મશીનની અંદર આપણે ચેક કરતા હોઈએ કે એમના બીજ કેટલા બન્યા છે, એ પ્રમાણે ડોઝ એડજસ્ટ કરતા હોય અને મેચ્યોર બેઝ થાય ત્યારે આપણે લેબની અંદર એના એગ્સ આપણે ખેંચતા હોઈએ, રિટ્રાઈવ કરતા હોય. આપણે લેબની પણ વિઝિટ કરીએ અને સાથે સાથે પેલા પુરુષના શુક્રાણુઓ નોર્મલ છે કે નહીં એ જાણવું અમારે ખૂબ જરૂરી છે. તો આપણે એન્ડ્રોલોજી લેબ કહેવાય છે અને ત્યાં અમે શુક્રાણુનો તપાસ કરીએ. તો ચાલો આપણે બેઝિકલી હું કોમર્સનો સ્ટુડન્ટ છું. અચ્છા, તો પહેલી વાર હું કોઈ આ રીતની લેબ જોઈ રહ્યો છું. તો હું કોશિશ કરીશ કે મેડિકલના શબ્દોને આસાન ભાષામાં સમજાવી કહું તમને. અને હા, આપણી એન્ડ્રોલોજી લેબ છે કે જ્યાં પુરુષના સીમેન એટલે કે વીર્યનો રિપોર્ટ થાય કે જેની અંદર શુક્રાણુની સંખ્યા, એની મોટિલિટી અને એનો આકાર ચેક થતો હોય. મોર્ફોલોજી કહેવાય છે એને. એનું માઇક્રોસ્કોપ છે કે જેની અંદર આપણે આ જોતા હોઈએ છીએ. અમારા એન્ડ્રોલોજીસ્ટ છે. શું નામ આપણું? સોના. જોવું છે તમારે સિમેન? શ્યોર. મારા માટે આ એક અલગ અનુભવ છે, કેમ કે હું લાઈફમાં પહેલી વાર જોઉં છું આવું કંઈક. આમ જ જોવાનું હોય ને? હા. તો આ ઇન્ક્યુબેટર છે કે જેની અંદર આપણે સિમેન્ટને ગરમ રાખતા હોઈએ. એકદમ ઠંડુ પણ ના થઈ જવું જોઈએ ને એકદમ ગરમ પણ ના થવું જોઈએ. એટલે એના માટેનું મેન્ટેનન્સ. એના સેન્ટ્રીફ્યુઝ છે કે જેની અંદર શુક્રાણુઓને ફેરવવામાં આવે અને હેલ્ધી સ્પમ ઉપર આવે અને ડેડ સ્પમ નીચે જતા રહે. એની આખી પ્રોસેસ. હા, ચાલો હવે આપણે IVF લેબની અંદર જઈએ. તમે લગ્ન સિરીઝની અંદર જેવો ધુમાડો નીકળતા જોયું હશે ને, એ એકચ્યુઅલી આ નાઇટ્રોજન હોય કે જેમાંથી આની અંદર બેબીઝ હશે. ઓકે. આ સ્પમને ફ્રીઝ કરવા માટે અને એમ્બ્રિયોઝને આની અંદર આપણે ફ્રીઝ કરતા હોય. લેડીઝના એગ્સ પણ આમાં ફ્રીઝ કરી શકતા. સમજી ગયું. કે જે લોકોને પ્રેગ્નન્સી અત્યારે ના જોતી હોય, ભવિષ્યમાં જોતી હોય, તો ઉંમરના કારણે ઘણી વખત ફર્ટિલિટી ઓછી થઈ જવાની બીક એ લોકો પોતાના સ્પર્મ, એમના એગ્સ અથવા તો એમ્બ્રિયો આપણા પાસે સ્ટોર કરાવી શકે. ઓકે, સમજી ગયું. તો અત્યારે હું જયદેવભાઈ સાથે કેન્ડોરના ક્વેશ્ચનની અંદર છું, કેન્ડોરના ઓપરેશન થિયેટરની અંદર, કે જ્યાં અત્યાર સુધીમાં અનેક પેશન્ટોની સારવાર થઈ છે. સક્સેસફુલ રિઝલ્ટ જયદેવભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. તો સાહેબ,
પહેલાં તો આ ઓપરેશન થિયેટરમાં કઈ કઈ કાળજી લેવામાં આવતી હોય છે, કઈ રીતે અહીંયા કામ કરવામાં આવતું હોય છે, પેશન્ટની સારવાર કરવામાં આવતી હોય છે, એ બધી બાબતો મારે તમારી પાસેથી જાણવી છે. આઈવીએફની સારવાર એટલે વર્લ્ડની બેસ્ટ સારવાર કહેવાય કે જેમાં સૌથી સારો સક્સેસ રેટ હોય. ઓકે. અને જ્યારથી આ આઈવીએફની શોધ થઈ ત્યારથી આ માણસનું એક કુદરતની સાથેનું જે તાલમેલ લેવાય એ એક લેવલ અપ ગયું. એટલે કે જે બાળક બનવાની જે પ્રોસેસ ગર્ભાશયની અંદર થતી હતી જેને ફર્ટિલાઇઝેશન કહેવાય એ શરીરની બહાર શક્ય બન્યું આજથી 45 વર્ષ પહેલાં. ઓકે. આમ તો રિસર્ચ એના પહેલાંની થઈ ગયેલી પણ શક્યતા સફળતા આપણને આજથી 45 વર્ષ પહેલાં મળી અને એ કહેવાય આઈવીએફ લેબ. એનું ફૂલ નામ થાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફળદ્રુપ થવું. સ્ત્રી બીજ અને પુરુષના શુક્રાણુ આપણે જોયા પુરુષના શુક્રાણુ હવે સ્ત્રી બીજને કેવી રીતે કાઢવામાં આવે અને કેવી રીતે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે એ આઈવીએફ લેબની અંદર થાય. અને ત્યાં ખૂબ કાળજી રાખવી પડે, ત્યાંનું ટેમ્પરેચર, ત્યાંનું વાતાવરણ, ત્યાંની હવા, એનું જે બેક્ટેરિયા ફ્રી હોવું જોઈએ એટમોસ્ફિયર. એટલા માટે આપણે કપડાં ચેન્જ કરીને અંદર જઈશું. ઓકે. હવે આપણે અંદર જતા પહેલા કેપ માસ્ક પહેરવા ખૂબ જરૂરી છે. ઓકે. એક નાની નાની વસ્તુની ધ્યાન રાખવી પડે કારણ કે બેબી તો જ બને. આપણા ગર્ભાશયની અંદર જે પ્રોસેસ હોય ને ફેલોપિયન ટ્યુબની અંદર એવું એટમોસ્ફિયર અંદર આપણે રેડી કરીને રાખવું પડે. ઓકે. તો જ બેબી ગ્રો થઈ શકે. બેબી બહુ ડેલિકેટ હોય. આવો. હાય. આ ઓપરેશન થિયેટરનું ટેબલ છે. આના ઉપર આપણે મધરને સુવડાવી એનેસ્થેસિયા આપીને 5 થી 10 મિનિટની પ્રોસિજર છે. એમાંથી બધા એગ્સ લઈએ અને આપણે અહીંથી લેબની અંદર આપીએ. ઓકે. અને કારણ કે આ એટલા માટે કે એનું ટેમ્પરેચર આનું ટેમ્પરેચર પ્રોપરલી મેન્ટેન થાય એટલા માટે આ ડબલ રાખીએ. આ બંધ કરીએ પછી અંદરથી ખોલશે અને પછી અંદરથી લેશે. સાહેબ આ પ્રોસેસ એક તો બહુ કાળજી ભરેલી હોય છે. યસ. તો જો આમાં જરા પણ ચૂક થાય યસ તો એના ગંભીર પરિણામો આપણે ઓલા થતા હોય છે. એટલે ડાયરેક્ટ સક્સેસ રેટમાં સમજી ગયો. અને એના માટે કેન્ડોર દ્વારા કેટલી કાળજી લેવામાં આવે છે? જો આ તમે જોયું ને આટલી કાળજી તો કમ્પલસરી દરેક વસ્તુ એસઓપી સિસ્ટમ પ્રમાણે થાય, ડીપ ક્લિનિંગ થાય, દરેકનું એટમોસ્ફિયર થાય. તમે જુઓ તો એનું એટમોસ્ફિયર કંઈક અલગ જ હશે. યસ. એક પણ પ્રકારની બહારની હવા અંદર ના આવે. અમારી અંદર પ્યુરિફાઈડ ને ફિલ્ટર થયેલી હવા હોય. Okay. એટલે આ ટાઈપની ડિટેલ્ડ કાળજી રાખવી પડે. અમુક ટાઈમે આમાંથી લેબ લઈને બેક્ટેરિયા માટે બી તપાસ થાય, એનો કલ્ચર લેબ રિપોર્ટ થાય અને ડીપ ક્લિનિંગ એ પ્રમાણે થાય. સમજી. લેબ બતાવું તમને કે જ્યાં બેબીઝ બનતા હોય. ઓકે. આ એક્સી સ્ટેશન છે. વર્લ્ડનું સૌથી નાનામાં નાની સર્જરી કરી શકતું હોય એવું ઇન્સ્ટ્રુમેન્ટ. હો. હા. આ એક બાજુથી સ્પર્મ અને એક બાજુથી એગ બંનેને અંદર નાખી અને એને આની અંદર આપણે ઇન્ક્યુબેટ કરવામાં આવે. સમજી. આની અંદર પછી બેબી મોટું થાય. આ અમારું આઈવીએફ લેબનું હાર્ટ કહેવાય. આ જે એડવાન્સ ટેકનોલોજી છે લગભગ આખા સુરતમાં તો સાઉથ ગુજરાતમાં આ ટેકનોલોજી કોઈ પાસે નહીં હોય. આમાં બેબી છે એ ડે 5 સુધી કે જે ફેલોપિયન ટ્યુબની અંદર ગ્રો થતા હોય એટલા દિવસ ત્યાં ગ્રો થાય. સમજી ગયો. અને પેલું સ્ક્રીનિંગ અહીંયા થાય, અહીંથી પછી અહીંયા થાય, આમાંથી પછી 5 દિવસ આમાં ગ્રો થાય. મતલબ આને આપણે એઝ અ ગર્ભાશય તરીકે જોઈ શકીએ, ફેલોપિયન ટ્યુબ તરીકે જોઈ શકીએ. ગર્ભાશય હજી નથી બનાવી શક્યા. જો ગર્ભાશય બનાવી શકીએ ને તો 9 મહિના પછી બાળક રેડી લેવાનું જ રહે. એ માથાકડ પણ સોલ્વ થઈ જાય. એટલે કહેવાય કે એ આવી જ શકશે ભવિષ્યમાં. ઓકે સાહેબ, હમણાં જ મેં એક સોશિયલ મીડિયા પર એક વિડીયો જોયો હતો જેની અંદર એક વૃદ્ધ દંપતી હતું કે જેમને કોઈ પણ સંતાન નહોતું. કદાચ એમની ઉંમર 65-66 જેવી હશે. એ સમયે હજી આઈવીએફની ટેકનોલોજી એટલી બિલ્ડઅપ નહીં થઈ હોય. આજના સમયની અંદર એવી ટેકનોલોજી છે કે જેના ઉપયોગથી હરેક દંપતી સંતાન પ્રાપ્ત કરી શકે છે, માતા પિતા બની શકે છે. એટલો બધો વિકાસ થયો. તો ફ્યુચર હજી આઈવીએફને લઈને શું છે? હજી ફ્યુચર આઈવીએફનું મેં તમને હમણાં કીધું એમ કે અમે 5 દિવસ બેબીને લેબમાં બનાવી શકીએ છીએ, પણ 9 મહિના અમે બનાવી શકીએ એ ફ્યુચર છે એકચ્યુઅલમાં. બીજું ડિઝાઇનર બેબી કે જેમાં એવું કહી શકાય કે બેબી ઘણી વખત ખોડખાપણ વાળું બાળક હોય અથવા તો ઘણી વખત શારીરિક અથવા માનસિક વારસાગત બીમારી આવે એવી શક્યતા વાળું હોય, સિકલ સેલ થેલેસેમિયા વાળું બાળક હોય. હવે તો ટેકનોલોજી એવી પણ એડવાન્સ થઈ શકશે ફ્યુચરમાં કે બીપીની તકલીફ હોય
તો માતા પિતા તરફથી ન આવે એના માટે જીનેટિક ટેસ્ટ કરીને બેબીને બીપી ડાયાબિટીસ કે ઓબેસિટી ના આવે એવું કરી શકાશે. ઇન્ટેલિજન્ટ બાળક બનાવી શકાશે. ઇન શોર્ટ ડિઝાઇનર બેબી બનાવી શકાય છે. જેમ તમે એમેઝોનમાં સિલેક્ટ કરો, સ્વિગીમાં કરો કે ભાઈ આ મેનુમાં આટલું જોઈએ છે, એમ મારા બેબીમાં હેર આવવા જોઈએ છે, આઈઝ આવી જોઈએ છે, હાઇટ આવી જોઈએ છે, સ્કિન ટોન આવવો જોઈએ છે, એવું શક્ય છે. આ ફ્યુચર છે. ઓકે. તમે હમણાં બીજું એક વસ્તુ કીધું કે 65 વર્ષની ઉંમરના માતા પિતા. એકચ્યુઅલી હવે એવો રૂલ્સ આવી ગયો છે કે જેમાં આપણે 50 વર્ષ કરતાં વધારે ઉંમરની સ્ત્રી અને 55 વર્ષ કરતાં વધારે પુરુષને આપણે આઈવીએફની સારવાર ના કરી શકીએ. એમને કુદરતી પ્રેગ્નન્સી રહે તો અલગ છે, પણ એમાં આપણે ડોક્ટરી તરીકે વિજ્ઞાનનો ઉપયોગ કરીને એમને આપણા માતા પિતા માટે સપોર્ટ ન કરી શકીએ, કારણ કે હવે આપણું ERT બિલ આપણું કાયદા ના પાડે છે. સાહેબ, મેં એક બ્લોગની અંદર વાંચ્યું હતું કે સિદ્ધુ મુસેવાલા છે. હા, બસ એ જ કેસ. એમના કેસની અંદર એવું હતું કે એમના માતા પિતાએ આઈવીએફ દ્વારા એક સંતાનને જન્મ આપ્યો છે. તો એ તો ખરેખર આખી અલગ વસ્તુ થઈ, તમે જે વસ્તુ કહો છો એનાથી. તો આ કઈ રીતે શક્ય બને? જો કોઈ પણ સ્ત્રીની અંદર ગર્ભાશય જો તંદુરસ્ત હોય અને માતા શારીરિક રીતે તંદુરસ્ત હોય તો વૈજ્ઞાનિક રીતે બીજી સ્ત્રીના બીજ લઈ અને આપણે બેબી બનાવી અને એમના ગર્ભાશયની અંદર જો ઇમ્પ્લાન્ટ કરીએ તો સફળતા મળી શકે છે. ઓકે. આ કોઈ જાદુ જેવું નથી. પ્રેક્ટિકલી આ વૈજ્ઞાનિકનો એક આવિષ્કાર છે ને જેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓને પણ આપણે માતા બનાવી શકીએ છીએ. જયદેવભાઈ, અવડો મોટો અનુભવ, એટલા વર્ષોનો અનુભવ, તો મારું એવું ક્યાંક ને ક્યાંક માનવું છે કે કોઈ પણ જગ્યાએ જે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે એ લોકો એ સોલ્યુશનની આશા તમારી પાસે રાખતા હોય છે. એવા અઢળક કેસો હોય છે કે જે સક્સેસ નથી ગયા ને તમારી પાસે આવ્યા હોય છે. એમને સક્સેસ કરવા માટે આપણે શું કરીએ છીએ? જો હવે અત્યારે મોટી ચેલેન્જ એ જ હોય, કારણ કે બિંગ અ સિનિયર હવે અમારા પાસે વારે નિષ્ફળ ગયેલા લોકો વધારે આવતા હોય. તેવા લોકોને ડિટેલ એનાલાઇસિસ કરીએ કે આ કેસમાં નિષ્ફળ જવાનું શું કારણ હોય. મોટી રીતે જોઈએ ને તો નિષ્ફળ જવા માટેનું મુખ્ય કારણ એમ્બ્રિયો એટલે કે બેબીઝ હોઈ શકે. 10-20% માતાના તરફથી હોઈ શકે. તો અમે સૌ પ્રથમ બેબીનું જાણ કરીએ કે ભાઈ બેબીનું જીનેટિક મટીરિયલ કેવું હતું, એટલે કે પી જીનેટિક ટેસ્ટિંગ એટલે કે BGT, જેના વડે બેબીના રંગસૂત્રો જોઈ અને જોઈ શકીએ કે બાળક ખોડખાપણ વાળું અથવા તો તકલીફ વાળું બાળક હોય. લેબની અંદર 5 દિવસ વિકાસ કરે, પણ લેબની બહાર 9 મહિના ગર્ભાશયની અંદર વિકાસ કરવા માટે સક્ષમ છે કે નહીં એ રંગસૂત્રો વડે ચેક કરી અને જે બેસ્ટ એમ્બ્રિયો હોય એ જ અમે ટ્રાન્સફર કરીએ. એટલે સક્સેસ રેટ આ રીતે વધી શકતો હોય. PGTA કરી. બીજી સાઈડ ફિમેલ સાઈડથી અમે ચેક કરીએ કે એનું ગર્ભાશય બાળકને સ્વીકારી શકે એવું છે કે નહીં, બાળકને રિજેક્ટ તો નથી કરતું. આવા એડવાન્સ ટેસ્ટ કરીને આપણે સક્સેસ રેટ એવા કેસમાં વધારે સારી રીતે આપી શકીએ છીએ. ઓકે સાહેબ, મારે એક લાસ્ટ સવાલ કરવો છે કે અમારી જનરેશન છે, અમારી જનરેશનમાં ખાસ કરીને મેરેજ પછી ઘણા બધા ઇસ્યુ આવે છે, પ્રેગ્નન્સીને લઈને, બાળકને લઈને. તો અમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને કેન્ડોર અમને આમાં શું હેલ્પ કરી શકે? સૌ પ્રથમ તો જે યુગલો પોતાના કરિયરના કારણે અથવા તો પોતાના એમ્બિશનના કારણે પ્રેગ્નન્સી પ્લાનિંગ પોસ્ટપોન્ડ કરતા હોય તો એમણે પહેલાં પોતાના શરીરના બેઝિક રિપોર્ટ કરાવી લેવા જોઈએ. અને જો પ્રોબ્લેમ હોય તો એનો સમયસર ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને ગ્રોસ લાઇફસ્ટાઇલ ડિસ્ટર્બ નહીં કરવી જોઈએ. ખાસ કરીને ઉજાગરા અથવા તો હેબિટ્સ અથવા તો તમારું જે કંઈ ફૂડ હેબિટ્સ ખરાબ હોય એ તમારે ખરેખર ધ્યાન રાખવી જોઈએ. એટલે તમે તમારી ઓવરઓલ હેલ્થ સારી રાખશો તો ફ્યુચરમાં તમે ફર્ટિલિટી પ્રિઝર્વ કરી શકશો. અને જો ફર્ટિલિટીમાં કોઈ ઇશ્યુ હોય તો સમયસર સારવાર લેશો તો તમને ચોક્કસ ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં આવે. અને જો ફ્યુચરમાં પ્રોબ્લેમ ના આવે એવું કરવું હોય એવું ગલે તો અમને ચોક્કસ કોન્ટેક્ટ કરો. અને જો પ્રોબ્લેમ તમારે ફ્યુચરમાં હજુ બહુ પોસ્ટપોન કરવાનું પ્લાનિંગ હોય તો તમારા એગ્સ અથવા તો તમારા એમ્બ્રિયોઝ એને સ્ટોર કરાવી શકો અને ભવિષ્યમાં તમારા ખુદના બાળકોથી તમે માતા પિતા બની શકો. ઓકે, અમારી જે જનરેશન છે ને સાહેબ, એમાં મેરેજ પછી લોંગ ટર્મ સુધી એ આઈડિયો છે, મતલબ કે એ વિચાર છે એ થંભાવી દેવામાં આવે છે કે બાળકો આપણે થોડા ટાઈમ પછી કરશું, પહેલા કરિયરમાં આપણા ઘરમાં બધે સેટ થઈએ. તો એ કઈ એજ હોય છે કે જેની અંદર તંદુરસ્ત બાળકનો જન્મ માતા પિતા દ્વારા આપવામાં? આઈડિયલી તો બેસ્ટ ઉંમર 20 થી 25 વર્ષની બેસ્ટ ઉંમર હોય કે જેમાં બાળક અને માતા તંદુરસ્ત આવવાના શક્યતાઓ ખૂબ સારી હોય.
પણ જો પોતે શારીરિક રીતે હેલ્ધી રહેતા હોય તો 30-35 વર્ષે પણ માતાની અને બાળકની હેલ્ધી રહેવાની શક્યતાઓ ખૂબ સારી હોય છે. પોતે હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે. 30-32 પછી તમે જો પ્રેગ્નન્સી પ્લાન ત્યાં સુધી પણ પોસ્ટપોન કરવા માંગતા હોય તો તમારું ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ, અને એમાં જો થોડું પણ ગડબડ હોય તો તેનું સમયસર સારવાર લેવી જોઈએ, અને બને ત્યાં સુધી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનું પછી બહુ પોસ્ટપોન નહીં કરવું જોઈએ. અને ઘણા બધા યુગલો, સાચું કહું ને, મારા એક સંદેશો તમારા થ્રુ કેવો છે કે શરૂઆતમાં એવું એગ્રીમેન્ટ કરે, ઇવન એન્ગેજમેન્ટ કરે ત્યારે કે ભાઈ આપણે બાળકો નહીં કરીએ, અને ત્યારે બંને જણા હા બી પાડે કે હા અમારે બાળકો નથી કરવા. અને મેં એવા બધા કિસ્સા જોયા છે કે 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પર જઈને પછી બંને કપલમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ કપલને ઈચ્છા થાય કે યાર બાળક તો જોઈએ, અને ત્યારે સ્ટ્રગલ ચાલુ થતો હોય, અને પછી બંનેની બી ઈચ્છા થાય કે ભાઈ અમારે બાળક જોઈએ છે, પણ ત્યાં સુધીમાં બહુ કિંમતી સમય જતો રહ્યો હોય છે. કારણ કે તમને તમારો સ્વભાવ અત્યારે ખબર છે, પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી તમારો ગોલ શું છે તમને નથી ખબર. રાઈટ? લાઈફમાં ઘણી વખત તમારા ગોલ હોય એ મોજ શોખ, કંઈ કરિયર એમ્બિશન હોય, પણ એ જ્યારે પૂરું થઈ જાય ને પછી એમ થાય કે હવે શું લાઈફમાં, ત્યારે યાદ આવતું એક જો અમારે બી બાળકો હોત ને તો એક કંઈક અમને જીવવા માટેનો એક સારો એવો સપોર્ટ મળી જાય. તો એક ઇમોશનલ, એક સોશિયલ નીડ છે. તો ઘણા યુગલો જેને ડિંક કપલ કહેતા હોય છે કે ડબલ ઇન્કમ નો કિડ્સ, તો એવા લોકો માટે આ એકદમ મારો સંદેશો છે કે તમે પ્રેગ્નન્સી ભવિષ્યમાં પ્લાન કરવાના છો, એવી દ્રષ્ટિએ તમારા શરીરની, તમારી લાઈફસ્ટાઈલની કેર લ્યો. ઓકે, તો સાહેબ અહીંયા આ પોડકાસ્ટ કમ વ્લોગનો અમે એન્ડ કરીએ છીએ. અને ખાસ કરીને પહેલાં તો મારો અનુભવ તમને કહું, આજનો મારો આખો દિવસ તમારી સાથે જે ગયો છે અદ્ભુત છે. થેન્ક યુ. મને ઘણું બધું શીખવા મળ્યું છે, અને મારો હંમેશાથી એક મોટિવ રહ્યો છે, મેં તમને અગાઉ પણ કીધું છે કે જીવતા જીવતા શીખવું ને શીખતા શીખતા જીવવું. તો આજે હું ઘણું બધું શીખ્યો છું. માત્ર IVFને લઈને મેં નોલેજ નથી મેળવ્યું, પણ તમારી કેળવણી, તમે અહીંયા સુધી જે અનુભવોને લઈને પહોંચ્યા છો, એ અનુભવ ક્યાંક ને ક્યાંક મારા જીવનની અંદર, મારી લાઈફની અંદર મને ઉપયોગી થશે એવી આશા સાથે તમારો ખૂબ ખૂબ આભાર. હવે બસ મારે ખાલી એટલું જાણવું છે કે અમારા એફર્ટ્સ અને આજનો આખો દિવસ તમને અમારી સાથે કેવું લાગ્યું? બી જેન્યુઅન. મને પણ ખૂબ મજા આવી. મને ખરેખર એવું લાગ્યું કે મારે જે લોકો સુધી સંદેશો આપવો છે ને હું તમારા થ્રુ આપી શકીશ એવું મને લાગ્યું. અને તમે બહુ ઓનેસ્ટલી અને બહુ જે ક્યુરિયોસિટી સાથે આ મને ક્વેશ્ચનો પૂછ્યા ને તો મને બહુ ગમ્યું. મને સારું લાગ્યું કે લોકો IVF વ્યક્તિ સાચી માહિતી લેવા માંગે છે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માંગે છે. કારણ કે ખાલી IVF નહીં, પણ તમે વિજ્ઞાન અથવા તો ડોક્ટરી વિજ્ઞાનની જેટલી પણ માહિતીઓ ડોક્ટર પાસે છે અને પેશન્ટ પાસે છે, એની વચ્ચે જમીન આસમાનનો ફેર છે. મોટા ભાગે તો ગેરમાન્યતાઓ તો અધૂરી જ માહિતી જ છે, જેના કારણે ખૂબ પેશન્ટ અને ડોક્ટરની વચ્ચે ખૂબ ડિસ્ટન્સ થઈ જાય છે, અને એના કારણે પેશન્ટ ખૂબ સફર કરતા. સાચી વાત છે. તો મારો આ સંદેશો લોકો સુધી પહોંચાડો, સાચી માહિતી આપણે આપીએ. થેન્ક યુ. થેન્ક યુ.